સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના પ્લાઝા ખાતે લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો હતો, જેમાં વોચમેન દ્વારા સિગરેટ પી દિવાસળી જ્યાં ત્યાં ફેંકવાની ના પાડતા ઉશ્કેરાયેલા સામાજિક તત્વો વોચમેનની બાઇકમાં આગ લગાડી ભાગી છૂટ્યા હતા, જેઓની પોલીસ ધરપકડ કરી છે। સુરતમાં વારંવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે, ત્યારે સરથાણા ખાતેના સાયોના પ્લાઝામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। વાત એમ છે કે વોચમેન દ્વારા એક કિસમને સાયોના પ્લાઝામાં સિગરેટ પીને દિવાસળી જ્યાં ત્યાં ફેંકવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમે તેના સાથીદારો સાથે મળી શોપિંગ સેન્ટરના પાછળના ભાગમાં વોચમેનનું બાઇક પાર્ક કરેલું હતું, તે આગળ પેસેજમાં લાવી અને લાતો મારી પછાડી પેટ્રોલની નળી કાઢી દીધી હતી, તો બીજા અસામાજિક તત્વો બાઇકમાં આગ લગાડીને ફરાર થઈ ગયા હતા। ત્યારે વોચમેન દ્વારા ફાયર અને પોલીસને કોલ કરવામાં આવ્યો હતો અને ફાયર ઘટના સ્થળે પહોંચી બાઇકમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે આગમાં બાઇક આખું બળીને ખાક થઈ ગયું હતું। જોકે સદનસીબે ધૂળેટીનો તહેવાર હોવાથી વધારે પડતી દુકાનો બંધ હતી, નહીતર મોટી દુર્ઘટના હોત। તેમાં સરથાણા પોલીસે સીસીટીવીના આધારે બે ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।